ભાણવડ તાલુકાના ભરતપુર ખાતે નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શિક્ષણ ક્ષેત્રે એક નવો ગ્રામ્ય અધ્યાય શરૂ થશે તેવી આશા મુળુભાઈએ વ્યક્ત કરી। ભાણવડથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। સુવિધાયુક્ત શિક્ષણના ધ્યેય મંત્ર સાથે ભાણવડ તાલુકાના ભરતપુર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાણવડ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ભરતપુર ખાતે નવી બનાવવામાં આવેલ અતિ આધુનિક અને સુવિધાસભર પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે લોકાર્પણ કરતી વેળાએ મુળુભાઈ બેરાએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ જ ચિંતિત અને જાગૃત છે અને શિક્ષણનો વ્યાપ સારી રીતના વધે અને આપણું યુવાધન છે એ શ્રેષ્ઠ શિક્ષણ પામી અને શ્રેષ્ઠ કૌશલ્ય દાખવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અન્ય મહાનુભાવો તથા ભાજપના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે નવનિર્માણ પામેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકોને શિક્ષણ પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત તથા પ્રેરિત કરશે તેવી આશા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિશાળ જનમેદનીને સંબોધન વેળાએ જણાવ્યું હતું।